ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરમાં તેની હાજરી દ્વારા પોલિસી બજાર 35 જેવા દેશોમાં એનઆરઆઈઝને $માં રોકાણ લિંક્ડ વીમા સોલ્યુશન્સ એક્સેસ કરવા સક્ષમ બનાવી રહ્યું છે. ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે ભારતીયો નાણાકીય ઉત્પાદનોને કેવી રીતે સરળતાથી એક્સેસ કરે છે તે મુદ્દાને ફરીથી આકાર આપી રહ્યું છે. પોલિસી બજાર એનઆરઆઈઝ માટે રોકાણને પહેલા કરતાં વધુ સરળ બનાવવા માટે તેની ઓફરોનો વિસ્તાર કરી રહ્યું છે. ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર IFSCમાં તેની હાજરી દ્વારા પોલિસી બજાર 35+ દેશોમાં એનઆરઆઈઝને $માં રોકાણ લિંક્ડ વીમા સોલ્યુશન્સ એક્સેસ કરવા સક્ષમ બનાવી રહ્યું છે. ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ IFSCમાં તેમની હાજરી સ્થાપિત કરી રહ્યા છે, ત્યારે ગિફ્ટ સિટી તેના વૈશ્વિક રીઇન્શ્યોરર્સ કામગીરી માટે એક આધાર તરીકે પણ ઉભરી રહ્યું છે. પોલિસી બજારની ગિફ્ટ સિટી શાખાના પ્રિન્સિપલ ઓફિસર બિમલ મેનને જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી હવે અમારા એનઆરઆઈ ગ્રાહક આધારમાં 50%થી વધુ હિસ્સો ધરાવે છે. તે ધીમે ધીમે વૈશ્વિક ભારતીય રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. એનઆરઆઈઝમાં ગિફ્ટ સિટી એક પસંદગીના રોકાણ કેન્દ્ર તરીકે મજબૂત પકડ મેળવી રહ્યું છે. આ પરિવર્તન કલમ 10(10)D હેઠળ કરમુક્ત લાભો, $, ડિનોમિનેટેડ માર્કેટ લિંક્ડ વીમા ઉત્પાદનોની ઉપલબ્ધતા, સીમલેસ રિપેટ્રિએશન અને એક જ એકીકૃત નિયમનકાર સહિતના ફાયદાઓ દ્વારા પ્રેરિત છે. ગિફ્ટ સિટી ભવિષ્ય માટે તૈયાર ઇકોસિસ્ટમનું પ્રતિનિધિત્વ કરે છે, જે ટેકનોલોજી, ટકાઉપણું અને વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક કરેલ શહેરી વિકાસ ધોરણોને એકસાથે લાવે છે. આ કાર્યક્રમમાં એ પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે એનઆરઆઈ ગ્રાહકો સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેમના એનઆરઈ અથવા વિદેશી બેંક ખાતાઓ દ્વારા સીધા રોકાણ કેવી રીતે કરી શકે છે. તેઓ આંતરરાષ્ટ્રીય ભંડોળ તેમજ સોના અને ચાંદીના ETFમાંથી પસંદગી કરી શકે છે, જેમાં વિવિધ રીતે પ્રીમિયમ ચૂકવવાની અને જરૂર પડે આંશિક રીતે ભંડોળ ઉપાડવાની સુગમતા છે. ઓનબોર્ડિંગથી રોકાણ સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે, રિમોટ KYC સાથે અને ભૌતિક રીતે હાજર રહેવાની જરૂર નથી. કેટલીક નીતિઓ કર લાભો પણ પ્રદાન કરે છે અને ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ્સ DTAs એક કરતાં વધુ દેશોમાં કર લાદવાની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે. ગ્રાહક પ્રોફાઇલમાં પરિવર્તન પહેલેથી જ દેખાઈ રહ્યું છે. આ સેગમેન્ટમાં પોલિસી બજારના લગભગ 2/3 રોકાણકારો 28-45 વય જૂથમાં આવે છે, જે દર્શાવે છે કે એક યુવાન એનઆરઆઈ સમૂહ વૈશ્વિક ડોલર આધારિત સાધનોમાં સક્રિયપણે ફાળવણી કરી રહ્યું છે. Exactly. I've got so many thoughts on what happened this week. It really is shifting daily. I mean, did you see the demo they dropped on Tuesday? Oh, absolutely. It blew my mind. But it also raised some pretty huge questions about how we define art in the first place. Right. So let's get right into it because we have a lot to unpack today. हम पॉलिसी बाजार में एनआरआईज को प्रोटेक्शन और इन्वेस्टमेंट प्लान्स और हेल्थ प्लान्स सब ऑफर करते हैं. हमारे थ्रू कस्टमर पॉलिसी बाजार के थ्रू इंडिया प्रोटेक्शन प्लान्स, इंडिया के इन्वेस्टमेंट प्लान्स, इंडिया के हेल्थ प्लान्स भी खरीद सकता है. हमारा प्रेजेंस गिफ्ट सिटी में भी है, जिसके थ्रू कस्टमर जो डॉलर बेस्ड प्लान्स होते हैं, जिसमें इन्वेस्टमेंट प्लान्स अवेलेबल हैं जो कि मार्केट लिंक्ड इंश्योरेंस प्लान्स हैं, प्रोटेक्शन प्लान और हेल्थ प्लान, वो भी हमारे थ्रू कस्टमर परचेज कर सकता है. बिमल मेनन है और मैं पॉलिसी बाजार गिफ्ट सिटी ब्रांच का प्रिंसिपल ऑफिसर हूँ. और गिफ्ट सिटी में हमने पॉलिसी बाजार ने अभी लास्ट ईयर लॉन्च किया है एज IFSC लाइसेंस्ड ब्रांच. और वी एक्सपेंड कर रहे हैं बोथ इंश्योरेंस, री इंश्योरेंस एज वेल एज NRI बेस्ड प्रोडक्ट्स, जिसमें टर्म लाइफ और हेल्थ इज एक्सपेक्टेड. एंड ये पर्टिकुलर ब्रांच इज एक्सपेक्ट किया जाता है कि इट विल बी वन ऑफ द लार्जेस्ट, जिसमें गोइंग फॉरवर्ड ऑलमोस्ट 100+ एम्प्लॉयज होंगे. एंड we would be one of the expecting to be largest player as an intermediary इस particular market में, attracting the जो NRI जो डायस्पोरा है जो इन्वेस्ट करना चाहती है गिफ्ट सिटी में और फंड्स इंश्योरेंस सेक्टर्स में. एंड वी वुड लाइक टू टैप देम जितना हो सके. इंडिया राइजिंग इकोनॉमी है, तो आपके क्या एक्सपेक्टेशन है? हमारी एक्सपेक्टेशन है कि ज़्यादा से ज़्यादा लोग वुड लाइक टू इन्वेस्ट इंडिया में करना चाहेंगे और गिफ्ट सिटी में, क्योंकि यहाँ पे जो प्रोडक्ट्स है दैट इज अवेलेबल इन US डिनोमिनेटेड प्लस 15 अदर करेंसीज में इज यूजुअली इज अलाउड अदर देन इन इंडियन रुपीस. तो जिनको और यहाँ पे टैक्स बेनिफिट भी है, और नॉट टैक्स दैट मीन्स रिपैट्रिएशन कर सकते हैं बैक टू द कंट्री विदाउट, एंड दिस STT और CTT इज नॉट रियली एप्लीकेबल इन मोस्ट ऑफ द केसेस.
और कंपनीज के लिए भी टैक्स एग्जेम्पशंस मिल जाता है. सो वी आर एक्सपेक्टिंग एंड द रेगुलेटरी जो फ्रेमवर्क है इट्स क्वाइट प्रोग्रेसिव और वी आर एक्सपेक्टिंग दैट दैट विल बी एंड दे आर रेडी टू चेंज. जैसे रिक्वायरमेंट्स आती हैं वो चेंज करने के लिए तैयार है. So we're expecting a lot to happen, more investments to come, more companies to set up, more diaspora जो है they will want to invest in the